आत्मवैभव वन्दनम् धन धन भाग्यमवा धन धन भाग्यमवा प्राप्तो नररूपे नारायणम् प्राप्तो नररूपे नारायणम्। ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ પૂજ્ય પપ્પાજીના પરમાર્થ વચનો, કલ્યાણ પ્રેરક વચનો બધાને મળે અને ભાવોનું માર્ગદર્શન મળે, કર્મથી કેવી રીતે છૂટવું વગેરે, તેની માટે આ વખતે આ પોડકાસ્ટ પૂજ્યશ્રીના લેટર્સને લઈને આપણે કરીએ છીએ. આ પોડકાસ્ટ 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, જેમાં પાર્ટ 1 મુમુક્ષુએ પૂજ્ય પપ્પાજીને લખેલ પત્રો, પાર્ટ 2 પૂજ્યશ્રીએ લખેલ જવાબ અને પાર્ટ 3 મારું ટેક અવે, અર્થાત આપણને બધાને આમાંથી જે માર્ગદર્શન મળે છે તે આપણે શેર કરશું. જય સદગુરુ વંદન. મારું નામ પારુલ ગાંધી છે અને હું કોલકાતાથી છું. પહેલાં આપણે મારો પત્ર લેશું. પરમ કૃપાળુ પરમાત્માની આજ્ઞાથી પરમ વંદનીય, દર્શનીય, જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની એકરૂપ છબી સ્વરૂપ પરમ આત્મ સ્વરૂપ શ્રી પપ્પાજીને મારા પરમ પ્રેમે વારંવાર વંદન અને નમસ્કાર. પપ્પાજી, આપણે વાત થઈ ત્યારે તમે મને નિર્વાણ માર્ગના રહસ્યના સત્સંગની વાત કરી, તો તે કેસેટો મને સાંભળવી હોય તો મને મળી શકે? પ્લીઝ આજ્ઞા આપશોજી. પૂજ્ય પપ્પાજી, તમને અને પૂજ્ય મમ્મીજીને ખૂબ ખૂબ યાદ કરું છું. નિકટના કુટુંબીજનો, સંસારીજનો સાથે પૂજ્ય પપ્પાજી મારે કેવા ભાવ કરવા તેનું માર્ગદર્શન આપશોજી. આપની કૃપાથી જે ભાવો કરું છું તે તરત પૂરા થઈ જાય છે. જેમ આપ કહો એ પ્રમાણે જ વર્તવું છે. જેમ જેમ આ માર્ગ પ્રત્યે મને આપના સત્સંગથી સમજાતું જાય છે તેમ તેમ એમ જ લાગે છે કે અત્યાર સુધી સમજાયું હતું તેના કરતાં મોક્ષ માર્ગ તદ્દન જુદો જ છે, જે કહી શકાય નહીં, માત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની કૃપાથી અનુભવાય. તે આનંદ અને તે સમજણ તે જ 100% સાચો માર્ગ, બીજી બધી બહારથી કરેલી શુભ ક્રિયા. સત્પુરુષ મળ્યા પછી મોક્ષ કંઈ દુર્લભ નથી એમ સમજાય છે. આપની કૃપાથી માર્ગના ગંભીર છતાં સરળ મર્મને પૂરેપૂરો જાણી અનુભવી લઉં તેવી ભાવના સાથે લિખતન આપનું બાળક પારુલના જય સદગુરુ વંદન સ્વીકારશોજી. હવે આપણે પાર્ટ 2 લેશું, જેમાં પરમ પૂજ્ય પપ્પાજીનો પત્ર આવશે. 19/11/97. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આત્મપ્રિય પારુલ, તારા પત્રો નિયમિત મળે છે. આત્માના ભાવો જાણી ઘણો જ આનંદ થાય છે. ફોનમાં પણ ક્યારેક વાતો થાય છે અને ઉલ્લાસિત ભક્તિભાવ અનુભવી વધારે અને વધારે આનંદ થાય છે. છેલ્લી વખતે વાતચીત થઈ ત્યારે નિર્વાણ માર્ગની કેસેટ માટે વાત થયેલ, તો તારે સાંભળવી હોય તો છૂટ છે, જઈને સાંભળજે. તથા સોમવાર તારીખ 24 સુધીમાં તને 2 કેસેટ પણ મળી જશે. તું જેટલું યાદ કરસ તેનાથી જરા પણ ઓછું અમે તને યાદ નથી કરતા. છેલ્લે મુંબઈ 1 દિવસ રોકાવા તમે આવેલ તે દિવસ પણ વારંવાર સ્મૃતિમાં રહ્યા કરે છે. અંતરંગ બળવાન વૈરાગ્ય અત્યંત જરૂરી છે, પરંતુ ઉદય આવેલા કર્મોથી સંસારના નિકટના કુટુંબીજનો એનાથી ભાગવાનું નથી. તેઓની ઈચ્છા અનુસાર આપણે પક્ષે આજ્ઞાકિત થઈને વર્તવાનું છે અને આ ભવના સર્વ પરિચયી સાથે
શુભ ઋણાનુબંધ બાંધી લેવાનો છે કે જેનો બદલો આપણને પરમાર્થે જ મળે. પુરુષાર્થ બરાબર થાય છે અને જે સંકિતના બળવાન ભાવો ચાલી રહ્યા છે તે મળી શકે તેવો પુરુષાર્થ છે જે ચાલુ જ રાખશું. આત્મસિદ્ધિની બીજી ગાથાઓની ઝેરોક્સ પણ મોકલાવીશ. હવે ગાથા 23 સુધી પૂરી થઈ ગયેલ છે. ભવિષ્યમાં પુસ્તક રૂપે આવશે તેમ લાગે છે. કલકત્તાના સંજોગો હમણાં તો નથી લાગતા, પરંતુ થોડા માસ પહેલાં એવું લાગતું હતું કે કલકત્તાનો યોગ થઈ જાય. તેમાં ફરક આવ્યો છે અને કલકત્તા જવું છે તેમ નક્કી થયું છે. ફેબ્રુઆરી માર્ચ સુધીમાં થાય તો સારું એમ લાગે છે, કારણ 10 ફેબ્રુઆરી સુધીના કાર્યક્રમ નક્કી થઈ ગયા છે. આમ છતાં 8-10 દિવસે પત્ર લખીશ એમ થયા કરે છે. ફોનમાં વાત થયા પછી વિશેષ પ્રેમ આવે છે. મળીએ તેવા ભાવો ચાલુ જ છે, જે મારી ફોનની વાતથી જાણ્યું જ હશે. બનશે તેમ અત્રેનો સત્સંગ, કેસેટ વગેરે મોકલ્યા કરીશ. કાર્તિક પૂર્ણિમાનો કાર્યક્રમ સવારના 9 થી સાંજના 7 સુધી હતો, જેમાં કૃપાળુ દેવના પરિચયમાં આવેલ વ્યક્તિના અભિપ્રાય જણાવેલ હતા તથા ભક્તિમાર્ગ અને જ્ઞાન માર્ગ ઉપર બે પક્ષોએ 2.5 કલાક ચર્ચા એટલે કે વાદ વિવાદ કરી હતી. આવા બધાની ઝેરોક્ષ મોકલી શકાય, પરંતુ અમુક કારણથી નથી મોકલી શકાતી, જે તમને બધાને લક્ષમાં છે. પત્ર લખજે. એ જ પ્રમીણના વિકાસિત થતા આત્માને વંદન. મમ્મી, હેમા, વર્ષા સર્વેને યાદી. ઘણે ભાગે બધાને કાગળ લખીશ. હવે આવે છે મારું ટેક અવે એટલે કે પાર્ટ 3. પૂજ્ય પપ્પાજીએ ખૂબ ખૂબ કૃપા કરી અને નિર્વાણ માર્ગની કેસેટ્સ મોકલી, તેથી હું ખૂબ આનંદમાં આવી ગઈ. ત્યારે એકચ્યુઅલી બધાને પૂજ્ય પપ્પાજીના સત્સંગમાં જવાની આજ્ઞા ન હતી અને કેસેટ માટે પણ આજ્ઞા હોય તો જ અપાતી. સાથે સાથે પપ્પાજી પણ યાદ કરે છે એ વાંચીને કેટલી ખુશી થાય, જાણે હું પણ ત્યાં જ છું એવું ફીલ કરાવે. આ જ્ઞાનીની મહાનતા છે. બાકી એમણે યાદ ન કરવાનું હોય, આપણે સતત જ્ઞાની પુરુષને યાદ કરવાના હોય. પણ આ વચન કેટલી લઘુતા અને નમ્રતા દેખાડે છે. પછી આ વચન કે અંતરંગ બળવાન વૈરાગ્ય જરૂરી છે, પરંતુ ઉદય આવેલા કર્મોથી, સંસારના નિકટના કુટુંબીજનોથી ભાગવાનું નથી. તેઓની ઈચ્છા અનુસાર આપણે પક્ષે આજ્ઞાંકિત થઈ અને વર્તવાનું છે અને આ ભવના સર્વ પરિચયી સાથે શુભ ઋણાનુબંધ બાંધી લેવાનો છે કે જેનો બદલો આપણને પરમાર્થે જ મળે. આ વચનો અત્યંત ચમત્કારિક છે. છૂટવા માટેના રામબાણ છે એવું લાગે છે. આપણે કર્મો સાથે કેમ વર્તવું એ સમજણ આપી છે અને સાથે સાથે શુભ ઋણાનુબંધ બધા પ્રત્યે બાંધી જ લેવાનો છે કે પરમાર્થે આપણને કામ લાગે. મોક્ષ જતાં વચ્ચે કંઈ અશુભ આવે તો અટકી જવાય, માટે અત્યારથી જ શુભ ભાવ કરવાના રહે. પુરુષાર્થ કેવો છે અને શું ફેરફાર કરું તેનું પણ માર્ગદર્શન મળ્યું. પણ એક લેટરથી આ કંઈ ખબર ન પડે, પણ પૂજ્ય પપ્પાજીના જ્ઞાનમાં જે તાદૃશ્ય થાય છે તે તેમણે લખ્યું છે કે જે બળવાન ભાવો ચાલે છે તે મળી શકે તેમ છે. એટલે જે ભાવો ચાલે છે તે તેમને પ્રત્યક્ષ જ છે, દર સમયના. આ કેવું જ્ઞાન કહેવાય! અદ્ભુત! આપણે એવા એમના અદ્ભુત જ્ઞાનને નમસ્કાર કરીએ છીએ. કેટલી લઘુતા અને નમ્રતા કે મળવા નહીં આવી શકું તો 8-10 દિવસે પત્ર લખીશ, ફોનમાં પણ વાત કરીશ, સત્સંગ કેસેટ મોકલીશ વગેરે વગેરે. જ્ઞાની ભગવાનનું હૃદય કેટલું કૂણું અને નમ્ર છે તે દેખાય છે. એક એક જીવ માટે આટલું કરે છે. કાર્તકી પૂર્ણિમાના પ્રોગ્રામની પણ ઝાંખી આપી અને હું જાણે ત્યાં જ હોઉં એવું ફીલ કરાવ્યું. જ્ઞાની આપણા માટે ઉપરથી નીચે ઉતરે છે અને આપણા જેવા થઈને આપણી આંગળી પકડી અને આગળ વધારે છે તેવું લાગે છે ને આ પત્રથી આપણને.
ધન્યતાનો અનુભવ કરાવે છે. થેન્ક યુ પપ્પાજી. અગણિત ઉપકારને વારંવાર વંદન. જય સદગુરુ વંદન. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ કરીએ તેની ઓળખાણ. પ્રેમથી ભજીએ હૃદયથી સમજીએ